નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે આત્મજ્ઞાનની સીડી સાથે આજે આપણે મળ્યા છીએ. તો આપણો નૈસર્ગિક સ્ત્રોત 14મો પાઠ ચાલી રહ્યો છે, જેમાં આજે આપણે ચોથો લેક્ચર લેવાના છીએ. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભૂમિનું પ્રદૂષણ, ભૂમિ વિશેની વાત આપણે અગાઉ શીખી ગયા છે. આજે ભૂમિનું પ્રદૂષણ જે છે તેની વાત આપણે કરવાના છીએ. સાથે સાથે ભૂમિનું શરણ, આ બે ટોપિક જે છે તેના ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે. એટલે ભૂમિના અનુસંધાનમાં જે બી પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. તો સૌથી પહેલી ટૂંક નોંધ છે ભૂમિનું પ્રદૂષણ. પ્રશ્ન આવી રીતે બી પૂછાય, ભૂમિનું પ્રદૂષણ એટલે શું તે જણાવી તેની અસરો ચર્ચો. તો આપણને અગાઉ બી થોડીક આપણે વાત કરી હતી કે હાલના સમયમાં જે આધુનિક ખેતી થઈ રહી છે, ખેડૂતો જે ખેતી કરે છે તેનો પાક ઉત્પાદન કરવા માટે, વધુ પાક મેળવવા માટે વધુ માત્રામાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જંતુનાશક દવા અને ખાતર એક રાસાયણિક પ્રક્રિયાથી બનતા એક પદાર્થો છે, અને આ જે રાસાયણિક પદાર્થો, જે જંતુનાશક દવા અને ખાતરનો જેટલો વધુ માત્રામાં ઉપયોગ થાય એટલો વધુ ભૂમિને નુકસાન થાય. કારણ કે કોઈ પાકની અંદર જ્યારે કોઈ ખેડૂત જંતુનાશક દવા છાંટે એટલે તેમાં રહેલા કીટકો તો મરે, કે જેને મારવા માટે જે દવા છાંટી છે એ કીટકો તો મરી જાય, પણ એની જોડે જોડે જે લાંબા સમય બાદ કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવોનો પણ શું થાય તો નાશ થઈ જાય. કારણ કે જે દવા છાંટી છે, જે રાસાયણિક ખાતર નાખ્યું છે તે નુકસાનકારક છે. તેનો વધુ પડતો જ્યારે ઉપયોગ થાય છે એટલે એ સારા પાક માટે જરૂરી જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે તેનો પણ તે નાશ કરે છે. અને તેનાથી શું થાય તો જે લાંબા સમય બાદ જંતુનાશક દવા અને ખાતરનો વધુ માત્રામાં ઉપયોગ થવાને કારણે જમીનની જે સંરચના છે, જમીનનું જે બંધારણ છે, જમીનની જૈવ વિવિધતા છે તેનો શું થાય નાશ થાય છે. એટલા માટે આ જે આધુનિક ખેતીનું જે પ્રમાણ છે અને આધુનિક ખેતીમાં જે જંતુનાશક દવા અને ખાતર વધુ માત્રામાં વપરાઈ રહ્યા છે તેનાથી ભૂમિનું શું થાય છે પ્રદૂષણ થાય છે. બીજું, અળસિયાની વાત તમે ભણી ચૂક્યા છો. અળસિયા એ ખેડૂતોના મિત્ર છે. જમીનની અંદર પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરવાનું કામ અળસિયા કરે. જમીનને પોચી બનાવે, જમીનને ફળદ્રુપ બનાવે, જમીનમાં હવા પાણી એ ઉતરે અને તેનાથી જે સડતા કાર્બનિક પદાર્થો છે જેને આપણે હ્યુમન્સ કહીએ છીએ, એ હ્યુમન્સ બનાવવામાં મદદરૂપ થતા હોય તો તે અળસિયા છે. હ્યુમન્સ એટલે સડતા કાર્બનિક પદાર્થો. અને જેટલા હ્યુમન્સની સંખ્યા વધુ હશે એટલી જમીનની ફળદ્રુપતા વધશે. પણ થાય છે શું આજે કે જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ થાય એટલે જમીનમાં અળસિયા હોય, અળસિયાને પણ તે નાશ કરે. કારણ કે મિત્રો, જ્યારે આ દવા છાંટવામાં આવે ત્યારે પાકની અંદર, જમીનની અંદર એ દવા બધે ભળી જાય. એટલે જે કીટકને મારવાની હોય તે દવા એ તો મારે જ, પણ એની સાથે સાથે બીજા જે સૂક્ષ્મ જીવો છે, અળસિયા છે, એને પણ નાશ કરે. એટલે જમીનમાં અળસિયાનો જો નાશ થાય તો ખૂબ મોટું નુકસાન થાય. કારણ કે અળસિયા એ હ્યુમન્સ બનાવવાનું કામ કરે છે, સડતા કાર્બનિક પદાર્થો, અને એનાથી જમીનની ફળદ્રુપતા શું થાય વધે, જમીનનું
ઉત્પાદન વધે. જો કોઈ ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાઉ બની જાય. કેટલીક જમીન કેવી હોય કે પડી રહી હોય, યોગ્ય ખેતી ત્યાં થતી ના હોય. એ હોય ઉપજાઉ જમીન એટલે ત્યાં પાક સારો થઈ શકે એવો હોય, પાક સારામાં સારો લઈ શકાય એવી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, પણ તે જમીનમાં કોઈ ખેતી ના કરે તો ધીમે ધીમે એ પડતર જમીન થઈ જાય, બિન ઉપજાઉ જમીન થઈ જાય, તેના પોષક તત્વો નાશ થઈ જાય, પછી ત્યાં પાક થતો નથી. તો એ પણ એક પ્રકારનું ભૂમિનું શું છે? પ્રદૂષણ છે. કેટલાક જરૂરી, કેટલાક ઉપયોગી જે ઘટકો છે, પોષક તત્વો છે, જે જમીનમાંથી દૂર થઈ જાય. આ સિવાય કેટલાક બીજા હાનિકારક પદાર્થો જ્યારે જમીનમાં ભળે, જેમ કે કેમિકલનું પાણી હોય. આજે મોટી મોટી ફેક્ટરીઓ વધી છે, કારખાનાઓ વધ્યા છે, તેમાંથી ઉત્પન્ન થતો જે કચરો છે અથવા તો જે કેમિકલ યુક્ત પાણી છે, એ બધું શું કરે છે? એ લોકો તો જમીનમાં જવા દે, જમીનમાં ઉતારે, એટલે જમીનને પણ તેના પોષક તત્વો તે શું કરશે? નાશ કરશે. અને જમીનમાં જ્યારે આવું ગંદુ પાણી, ગંદો કચરો જે જમીન સાથે ભળે, બિનજરૂરી હાનિકારક પદાર્થો જ્યારે જમીનમાં ભળે એટલે જમીનની ફળદ્રુપતા ઓછી થાય, ફળદ્રુપતાનો નાશ થાય, પછી એ જમીનમાં પાક લઈ શકાય નહીં. પાક લેવા લાયક જમીન રહેતી નથી. ઉપજાઉ જમીન હોવા છતાં એ જમીન બિન ઉપજાઉ બની જાય છે. આ ખૂબ મોટો ખતરો છે. આજે શું થયું છે? તો જમીનમાં રહેલા સારા, જરૂરી પોષક તત્વો દૂર થયા છે અને બિન જરૂરી, હાનિકારક, નકામા તે જમીનમાં ભળ્યા છે, ભળતા ગયા છે. અને આ પરિસ્થિતિને કારણે આજે જમીનની ફળદ્રુપતા ઓછી થતી ગઈ છે. અને આ જમીનની ફળદ્રુપતા ઘટે છે, જેનાથી જમીનનું જૈવ વિવિધતાનો નાશ થાય છે, ભૂમિનું બંધારણ ઘટે છે, જમીનની સંરચનાનો નાશ થાય છે. આને આપણે ભૂમિનું પ્રદૂષણ કહીએ છીએ. શું થાય? તો જ્યારે જમીનમાંથી બિનજરૂરી હાનિકારક પદાર્થો ભળે અને જરૂરી ઘટકો દૂર થાય તો જમીનની ફળદ્રુપતા ઓછી થાય, જમીનની ફળદ્રુપતાનો નાશ થાય, જમીનની સંરચનાનો નાશ થાય, જમીનનું બંધારણ ઘટે, જમીનની જૈવ વિવિધતાનો પણ નાશ થાય. આને કહેવાય ભૂમિનું પ્રદૂષણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂમિનું પ્રદૂષણ થાય છે. આ ખૂબ મોટી ગંભીર સમસ્યા છે. જમીન દરેક વ્યક્તિ એક સ્થળ પર જુએ, પણ એ એમનેમ નિર્માણ થતી નથી. ભૂમિનું જે નિર્માણ થવું એ લાંબા સમયની એક પ્રક્રિયા છે અને તેનાથી ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. આ જે ભૂમિનું એક સ્થાનથી નિર્માણ થતી જે પ્રક્રિયા છે, જેના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. જેમાં આપણે અગાઉ જોઈ ગયા કે કેટલાક નાના કણો પવન, પાણી દ્વારા તેનું સ્થળાંતર થાય છે અને ભૂમિને કઠણ અને મજબૂત પથ્થર જેવી બનાવે છે. પણ આજે સૌથી મોટી એક બાબત એ છે કે તેને આજે નુકસાન થાય છે. ભૂમિમાં રહેલા સ્ત્રોતોનું શું થાય છે? નુકસાન થાય છે. પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા પણ આજે નહિવત થતી જાય છે. આ ભૂમિનું નિર્માણ થવું એ 2-5 વર્ષની પ્રક્રિયા નથી. આજે જે પ્રમાણમાં ભૂમિ નાશ થતી રહી છે, જે પ્રમાણમાં ભૂમિનું પ્રદૂષણ થતું રહ્યું છે,
એ પ્રમાણમાં ભૂમિનું નિર્માણ થતું નથી. કારણ કે ભૂમિની જે નિર્માણની પ્રક્રિયા છે લાંબા સમયની પ્રક્રિયા છે, 2-5 વર્ષની પ્રક્રિયા નથી. જે પ્રમાણમાં ભૂમિમાં જરૂરી ઘટક તત્વો દૂર થાય છે એ પ્રમાણમાં ભૂમિમાં જરૂરી પોષક તત્વો ઉમેરાતા નથી. એ પ્રમાણમાં વનસ્પતિ તેના પર ઉગતી નથી. માટે ભૂમિનું પ્રદૂષણ આજે પ્રમાણમાં વધતું જાય છે. કારણ કે ભૂમિની જે નિર્માણની પ્રક્રિયા છે જેમાં સૂર્ય, પાણી, પવન, આ બધા લાઇકેન, આ બધાનો સમાવેશ છે અને બધા દ્વારા ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. માટે આજે ભૂમિનું નિર્માણ થવું ની પ્રક્રિયા અને ભૂમિનું પ્રદૂષણ થવું, આ જે પ્રક્રિયા છે તેમાં ખૂબ મોટો તફાવત છે. જે સ્પીડમાં ભૂમિનું પ્રદૂષણ થાય છે, જે સ્પીડમાં ભૂમિમાં રહેલા જરૂરી પોષક તત્વો દૂર થાય છે અને વધુ માત્રામાં હાનિકારક પદાર્થો ઉમેરાય છે, જેનાથી ભૂમિનું પ્રદૂષણ આજે વધતું ગયું છે. પણ તેટલી જ સ્પીડમાં, તેટલા જ પ્રમાણમાં તે ફરી ભૂમિનું નિર્માણ થતું નથી. જરૂરી પોષક તત્વો તેમાં ઉમેરાતા નથી. માટે તે ખૂબ જ એક ગંભીર સમસ્યા છે. તો આ રીતે ભૂમિનું પ્રદૂષણ આજે ના થાય તેના માટે આપણે કેર લેવી જોઈએ. આપણે તેના માટે પ્રયત્ન કરવા જોઈએ. જેમ ભૂમિનું પ્રદૂષણ થાય છે એમ ભૂમિનું શરણ થાય છે. ભૂમિનું શરણ એટલે શું? તો ભૂમિના ઉપરનું જે સ્તર છે, જે હવા, પાણી કે પવનને કારણે તેના ઉપરનું સ્તર દૂર થવાની જે ઘટના છે તેને ભૂમિનું શરણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની આગળ પણ ક્યાંય માટી હોય એટલે કે જમીન હોય અને વરસાદ પડે તો એ વરસાદમાં તમારી ઉપરનું જે પડ છે, ભૂમિનું ઉપરનું સ્તર છે, એ ધોવાઈ જાય છે. એવું પવનને લીધે બી થાય, હવાને લીધે બી થાય, પાણીને લીધે તમે જુઓ છો. તો આ રીતે જે ઉપરનું સ્તર જે છે એ ધોવાઈ જવાની ક્રિયાને ભૂમિનું શું કહેવાય? શરણ. અને આ ઉપરના સ્તરમાં જ પોષક તત્વો સૌથી વધુ હોય. મેક્સિમમ પોષક તત્વો ક્યાં હોય? તો ઉપરના સ્તરમાં. ભૂમિના શરણની ઘટના ને કારણે ભૂમિનું પ્રદૂષણ વધે છે, ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. ભૂમિની અંદર રહેલા પોષક તત્વો ધોવાઈ જાય છે. એક જગ્યાએથી ક્યાં જાય? બીજી જગ્યાએ જતા રહે. જમીનની અંદર વરસાદ પડે અને પાણીની સાથે જો જમીન ધોવાઈ જાય તો જમીનમાં રહેલા જે પોષક તત્વો હોય, જે ખાતર નાખ્યું હોય, કુદરતી ખાતર નાખ્યું હોય ખેડૂતે, એ ક્યાં જાય? એક સ્થળેથી ક્યાં જતું રહે? બીજા સ્થળે જાય. એટલે જમીનની એની ફળદ્રુપતા શું થાય? ઘટી જાય. ઘણીવાર બહુ વધુ પડતો વરસાદ પડે તો જમીન ધોવાઈ જાય. બહુ વધુ પડતો પવન આવે તો જમીનનું શું થાય? ધોવાણ થાય. અને જમીનનું ધોવાણ થવું, જમીનનું ઉપરનું સ્તર દૂર થવું, તે ભૂમિનું શું કહેવાય? શરણ કહેવાય. તો આ ભૂમિનું શરણ અટકાવવા માટે કરવાનું શું? હવા, પાણી કે પવન તો આપણા હાથમાં છે નહીં. કેટલો વરસાદ પડશે, કેટલો સ્પીડમાં વરસાદ આવશે, કેટલો સ્પીડમાં પવન ફૂંકાશે, અને જે સ્પીડમાં પવન કે પાણી આવશે એને રોકવાની તાકાત આપણામાં છે નહીં. તો તમારા જમીનનું ધોવાણ અટકાવવા માટે અથવા ઓછું કરવા માટે શું કરી શકાય? એના માટે શું પ્રયત્ન કરી શકાય? તો એના માટે સૌથી બેસ્ટ એટલે જંગલોનો વિકાસ. પહેલી વાત આ છે. વધુ ને વધુ વૃક્ષો વાવો, આ એનો મૂળ અને મુખ્ય ઉપાય છે. જેટલા વૃક્ષો વધુ વાવવામાં આવશે એટલું જમીનનું ધોવાણ અટકશે.
આની એક પ્રવૃત્તિ પણ તમે વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. તમારે 2 લાકડાના બ્લોક લેવાના, જે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો. બંનેની અંદર સરખી માટી લેવાની અને બંનેમાં એક સરખી ઊંચાઈ રાખવાની, એક સરખો ઢાળ રાખવાનો. એકમાં તમારે ઘાસ ઉગાડવાનું, લગાવી દેવાનું, એકમાં કશું નહીં કરવાનું. બંનેને સરખી ઊંચાઈએથી પાણી આપો. પાણી એના ઉપર સ્પ્રેની જેમ, ફુવારાની જેમ તેને છાંટો. જુઓ કઈ જમીનનું ધોવાણ થશે. જે જમીનમાં તમે ઘાસ લગાવ્યું નથી, જ્યાં ઘાસ નથી જે જમીનમાં, ત્યાં જમીનનું ધોવાણ વધુ થશે. આનો મતલબ કે જેટલા વધુ વૃક્ષો હશે, કારણ કે વૃક્ષના મૂળ જમીનને જકડી રાખે. વૃક્ષના મૂળ છે એ ઉપરી જમીન જે છે, આપણું જે જમીનનું ઉપરનું સ્તર છે એને પકડી રાખે છે, એને જકડી રાખે છે. માટે એ માટી, રેતીના જે પોષક તત્વોના કણો છે એ પાણી સાથે ધોવાઈ જતા નથી. ભૂમિનું શરણ થતું ઘટે છે. માટે વધુને વધુ વૃક્ષો વાવવા આ માત્ર એનો ઉપાય છે. તમારા પાસે પણ જો કોઈ જમીન હોય, ગામડે ખેતી કરતા હોય, તો એની આજુબાજુમાં ફરતે વૃક્ષો વાવવા જોઈએ. જ્યાં ખેતી કરવાની છે તેની ફરતે તમારે વૃક્ષો વાવવા જોઈએ, મેક્સિમમ વૃક્ષો વાવવા જોઈએ. તો એ તમારી જમીનનું વરસાદના પાણીને લીધે થતું તમારી જમીનનું ધોવાણ અટકાવી શકાય. એ ધોવાણ અટકે એટલા માટે વધુ ને વધુ વૃક્ષો એ ઉગાડવા જોઈએ. બીજો કે જમીનનું ધોવાણ અટકાવવું હોય તો જે પર્વતીય અથવા તો ઊંચાણવાળો વિસ્તાર છે, જ્યાં જમીનનું ધોવાણ સૌથી વધારે થાય, ઝડપી થાય. કારણ કે જે પર્વત છે, ઊંચાણવાળો વિસ્તાર છે, ત્યાં વરસાદ પડશે એટલે પાણી બધું નીચે આવશે અને ભૂમિનું, જમીનનું શું થશે? ધોવાણ. તો એને રોકવા માટે તે જમીનની સપાટી પર વનસ્પતિનું આવરણ એટલે વૃક્ષો વાવવા જોઈએ. તેથી ભૂમિનું આપણે સ્તર ધોવાતું અટકાવી શકાય. ભૂમિનું ધોવાણ થતું શું કરી શકાય? અટકાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, ભૂમિના શરણનો એક જ ઉપાય છે માત્ર. બાકી નથી આપણે પાણીને રોકી શકવાના, નથી આપણે પવનને રોકી શકવાના. તમે જેટલા વધુ વૃક્ષો વાવશો એટલું ભૂમિનું ધોવાણ અટકશે, એટલી ભૂમિની જૈવ વિવિધતા, ભૂમિનું સંચરણ, ભૂમિનું બંધારણ, ભૂમિની ફળદ્રુપતા એટલી ટકશે, એટલો વધુ ને વધુ પાક આપણે લઈ શકશું, એટલા વધુ ને વધુ પોષક તત્વો આપણે ટકાવી શકશું. અને એટલા માટે ભૂમિનું શરણ અટકાવવા માટેનો એક જ ઉપાય છે. એ પછી જંગલ હોય, એ પછી તમારી તૃણભૂમિ હોય એટલે ખેતીલાયક ભૂમિ હોય, કે પછી પર્વતીય ઊંચાણવાળો કોઈ પણ વિસ્તાર. ભૂમિનું ધોવાણ અટકાવવા માટે જે વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો હશે, વનસ્પતિ હશે, ત્યાં ભૂમિનું ધોવાણ શું કરી શકાય? અટકાવી શકાય. ત્રીજી વાત છે તે એટલે માટીનું કવર. વરસાદ જ્યારે પડે છે અને ત્યારે વધારાના પાણીને ખેતરની આસપાસ નાના નાના કેનાલ અથવા તો ડ્રેનેજ બનાવવા જોઈએ. એટલે જે વરસાદ પડે એટલે શું થાય કે પાણી વહી જાય. એટલે ખેતરની આજુબાજુ જો તમે નાના નાના ડ્રેનેજ કર્યા હોય, કેનાલ કર્યા હોય, તો એ પાણી એ જમીનમાં ઉતરે, તો એ માટીનું કવર કરશે અને તમારા ભૂમિગત જળ છે, જમીનમાં રહેલું જે પાણી છે એનું સ્તર ઊંચું આવશે. એટલે બે ફાયદા થશે. જો આવા કેનાલ કે આવા ડ્રેનેજ બનાવવાથી શું થશે? એક તો ખેતરની આજુબાજુ જે પાણી ભરાયેલું હશે બધું એમાં જશે, એટલે જમીનની અંદર પાણી ઉતરશે. જમીનમાં પાણી ઉતરશે એટલે તમારું જે ભૂમિગત એટલે જમીનમાં રહેલું પાણી એનું સ્તર ઊંચું આવશે અને માટીનું ધોવાણ થતું શું થશે? અટકશે.
જમીનનું ધોવાણ થતું અટકશે અને આ રીતે માટીનું કવર બનાવવાથી જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ પણ કરી શકાય અને વરસાદના પાણીથી ખેતરનું ધોવાણ થતું પણ શું કરી શકાય, અટકાવી શકાય. અથવા તો ખેતરની આજુબાજુ તમે વૃક્ષો પણ વાવીને ભૂમિનું શરણ થતું શું કરી શકાય, અટકાવી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂમિનું શરણ અને ભૂમિનું પ્રદૂષણ આ બંને ખૂબ મોટી ગંભીર સમસ્યા છે. તેનો ઉપાય એક જ છે કે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. મેક્સિમમ જેટલા વૃક્ષો વાવશું એટલું ભૂમિનું શરણ, ભૂમિનું પ્રદૂષણ થતું અટકાવશે. જંતુનાશક ખાતરો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા આ બધાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો. કેમિકલ યુક્ત જે પાણી છે, કચરો છે, એને જમીન સાથે ભળવા ના દઈએ અને તે બધી બાબતો જો આપણે ધ્યાનમાં રાખીએ તો ભૂમિનું શરણ, ભૂમિનું પ્રદૂષણ થતું શું કરી શકાય, અટકાવી શકાય. કારણ કે જમીન છે તો ખોરાક છે. આપણને ખોરાક ક્યાંથી મળે છે? તો જમીનમાંથી મળે છે, ભૂમિમાંથી મળે છે. બરાબર, માટે ભૂમિને આપણે ફળદ્રુપ રાખવી પડશે. ભૂમિની જૈવ વિવિધતાને સાચવવી પડશે. ભૂમિનું બંધારણ ટકાવવું પડશે. ભૂમિની સંરચનાને સાચવવી પડશે અને તેના માટે ભૂમિને નુકસાન ના થાય, ભૂમિ પ્રદૂષિત ના બને અને ભૂમિનું શરણ ના થાય તેના માટે આપણે પણ જાગૃત થવું પડશે, આપણે પ્રયત્ન કરવા પડશે. માટે આપણે જેટલા બી પ્રયત્ન કરી શકીએ, બીજું કશું ના કરી શકીએ તો આપણે વર્ષમાં એકાદ વૃક્ષ વાવીને ભૂમિ ઉપરના આપણા જે ઉપકારો છે તેને પણ આપણે તે પૂરા કરી શકીએ છીએ. તો આજે 2 ટૂંક નોંધ ચાલી છે, ભૂમિનું પ્રદૂષણ, ભૂમિનું શરણ. જે બંને ટૂંક નોંધ એકવાર લખવાની છે. 3 થી 4 વાર વાંચો એટલે તમને આવડી જશે. આ પાઠ આપણો એકદમ સહેલો છે, ફટાફટ તૈયાર કરી નાખો એટલે એમાં તમારે સમય ઓછો જાય. અને આ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીએ અને વિદ્યા લેતા રહીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ.